નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 જે નવું પાઠ્યપુસ્તક છે એના આધારે પાઠ 1નો અભ્યાસ કરવાનો છે। હવે પાર્ટ 1માં છે એ આપણે આ પાઠની ચર્ચા કરી છે। બાકી રહેલું જે કંઈ છે એ આપણે પાર્ટ 2માં એટલે કે ભાગ બીજામાં જોવાના છીએ। તો જે વિદ્યાર્થી મિત્રોએ ભાગ 1 ન જોયેલું હોય તેને છે એ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી છે એ તમે પાર્ટ 1 જોઈ શકો છો। આની પછીના વિડીયોમાં છે એ આપણે ધોરણ 8ના પહેલા પાઠનું સ્વાધ્યાય, સામાજિક વિજ્ઞાનનો જે પ્રથમ પાઠ છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે મૂકવાના છીએ। તો જો હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલો જે નોટિફિકેશન બેલ છે એને પણ પ્રેસ કરી દો, જેનાથી વિડીયો મૂકવામાં આવે તો સૌ પ્રથમ તમને છે એની જાણકારી થાય। ચાલો જોઈએ આપણે આગળ। પાઠનું નામ હતું ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના। પાર્ટ 1માં ભાગ 1માં આપણે છે એ જોઈ ગયા કે કેવી રીતે છે એ યુરોપિયન પ્રજા છે એ ભારતમાં એક પછી એક આવી, એના આવવાના કારણો શું હતા, ધીમે ધીમે એને છે એ બધા ઉપર પોતાનો વિજય છે એ પ્રાપ્ત કરવાનું, મેળવવાનું છે એ ચાલુ કર્યું અને આવી રીતે જે છે એ ધીમે ધીમે એનો વ્યવસાય અને એનો વ્યાપાર છે એ ભારતમાં છે એ વધારે દ્રઢ બનાવતા ગયા, પાકો કરતા ગયા અને એના કારણે છે એ ભારતનું શાસન નબળું પડતું ગયું અને સામે યુરોપિયન અંગ્રેજી પ્રજાનું છે એ નેતૃત્વ વધતું ગયું અને એના અંદર છે એ ભારત આવતું ગયું। હવે આગળ છે એ આપણે એના એ જ ટોપિકની ચર્ચા કરવાના છીએ કે વધારે જે કંઈ શક્તિશાળી ભારતમાં રાજાઓ રહેલા હતા તેઓ યુદ્ધ કરે છે અને એ યુદ્ધમાં છે એ અંગ્રેજોનો પડકાર છે એ ઝીલી શકતા નથી અને એના કારણે છે એ ધીમે ધીમે બધા વિસ્તારો છે એ અંગ્રેજોના શાસન હેઠળ આવતા જાય છે। શરૂઆત કરીએ તો કે મૈસૂર વિગ્રહ। દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું। હૈદર અલી યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી। જો હવે એ લોકોએ કામ પણ શું કરવાનું ચાલુ કરી દીધું હતું તો કે એની પદ્ધતિથી, એની જે કંઈ રીતો છે એના આધારે છે એ ભારતને છે એ ચલાવવાનું ચાલુ કરી દીધું હતું। અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા, તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા। આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા। ટીપુ સુલતાન કોનો પુત્ર હતો તો કે હૈદર અલીનો। હવે તમને અહીંયા જે સાલવારી આપવામાં આવે છે ને, સાલવારી એટલે કે ઈસવીસન 1757, 1755 કે જે કાંઈ સાલ હોય, વર્ષ હોય એ આપવામાં આવે છે। ખાલી તમને છે એ ક્રમશઃ ઘટના કે આના પછી આમ થયું, આટલામી સાલમાં આવી ઘટના બની, એના પછી આમ થયું, એના પછી આમ થયું, એટલે એ ઘટના ક્રમ જાળવવા માટે, એટલે કે આના પછી આવું થયું એ દર્શાવવા માટે સાલવારી આપવામાં આવે છે, મૂલ્યાંકન માટે નહીં। એટલે કે એવું નથી કે આમાં તમારે સાલ છે એ યાદ રાખવી, વર્ષ છે એ યાદ રાખવું। પછી જો કોઈ ટૂંકનોંધ હોય, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, તો એમાં છે એ તમે સાલવારી યાદ રાખી અને લખી શકો, પણ તમને સ્પેસિફિક એવા વિકલ્પો નહીં પૂછવામાં આવે કે ભાઈ એની અંદર જવાબમાં છે એ સાલ આવતી હોય, એટલે કે અંક આવતા હોય। બીજું કે તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં છે એ તમને સાલ છે ઉપયોગી બની રહે તો તમારે સાલ છે એ યાદ રાખવી હોય તો એનાથી તમને આગળ જતા ભવિષ્યમાં ફાયદો થશે। પણ અત્યારે આ પાઠના આધારે છે એ તમને સાલ છે એ જવાબમાં આવતા હોય એવા પ્રશ્નો છે એ પૂછવામાં આવશે નહીં, માત્ર છે એ ઘટનાક્રમ જાળવી રાખવા માટે છે એ સાલ આપેલી છે। હવે મૈસૂર વિગ્રહ થાય છે, હૈદર અલી સાથે બંને યુદ્ધ કરે છે અને પછીના 2 યુદ્ધ જે છે એ એના પુત્ર ટીપુ સુલતાન સાથે થાય છે। આગળ જોઈએ તો કે પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં। દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું। છેવટે બંને પક્ષે સંધિ એટલે સમાધાન થઈ ગયું। તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ। ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું। ટીપુ સુલતાન પણ છે એ વીર શહીદ થઈ ગયો અને એના મૃત્યુ પછી એટલે કે એક શક્તિશાળી વ્યક્તિને છે એ ખતમ
એને મારી અને અંગ્રેજોએ એનું વધારે પાકું, વધારે દ્રઢ છે એનું સામ્રાજ્ય એટલે કે એનું અસ્તિત્વ છે એ ભારત પર બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. અંગ્રેજો જો હવે ધીમે ધીમે છે એ પોતાનું વર્ચસ્વ છે એ વધારતા જાય છે. અહીંયા ફોટો આપેલો છે હૈદર અલીનો છે. હવે આવે છે મરાઠા યુદ્ધ. પેલું હતું મૈસૂર વિગ્રહ. મૈસૂર વિગ્રહમાં 4 છે એ વિગ્રહ થાય છે, 4 યુદ્ધ થાય છે. બીજા યુદ્ધમાં હૈદર અલી મૃત્યુ પામે છે અને ચોથા યુદ્ધમાં છે એ એનો પુત્ર ટીપુ સુલતાન છે એ વીરગતિ પામે છે. મરાઠા યુદ્ધમાં જોઈએ તો કે 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. જો એને છે એ પોતપોતાના વિભાગમાં છે એ જુદી જુદી રીતે વહેંચી દીધું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા સોંપી. આ રાજવંશો પેશવા, જો બાજીરાવ પેશવા અહીંયા આપેલું છે, સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. એટલે કે જુદા જુદા વિભાગમાં છે એ જુદા જુદા રાજાને છે એ આપવામાં આવી સત્તા, પરંતુ એ બધા કોની હેઠળ હતા તો કે પેશવાના અંડરમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક ક્યાં હતું તો કે પુણેમાં હતું. જુદા જુદા શહેરની વિસ્તારની સત્તા છે એ સોંપવામાં આવી, પરંતુ બધું કોના હેઠળમાં કામ કરવાનું તો કે પેશવાના હેઠળમાં કામ કરવાનું. ધ ગ્રેટેસ્ટ હિન્દુ વોરિયર એવું અહીંયા લખેલું છે. એટલે કે બાજીરાવ પેશવા જે છે એ ખૂબ જ મોટો એક યોદ્ધા થઈ ગયો છે અને એના વિશે છે એ તમે છે એ બાજીરાવ પેશવાનું એના પરથી છે એ એક હિન્દી બોલિવૂડ મૂવી પણ છે એ બનેલું હશે. તમે ઘણાએ છે એ જોયેલું હશે કે જેની અંદર છે એ પેશવાની છે એ શક્તિ છે એ બતાવે છે. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. જો હવે મરાઠા અને અંગ્રેજ વચ્ચે પણ છે એ ઘણા બધા યુદ્ધો થાય છે. પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હારજીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. જો પહેલા યુદ્ધમાં સંધિ થઈ ગઈ, પણ બીજા યુદ્ધમાં છે આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો છે એ કોના કબજામાં આવી ગયા, કોની હેઠળ આવી ગયા તો કે અંગ્રેજોના. એની સત્તા છે એ ત્યાં લાગુ પડી ગઈ. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધું. હવે વિધ્યાંચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાય, એટલે કે અંગ્રેજોની સત્તા છે આવી ગઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ. ત્યારથી છે એ સંપૂર્ણ એટલે કે આખા ભારત ઉપર કોની સત્તા આવી ગઈ તો કે અંગ્રેજોની સત્તા લાગુ થઈ ગઈ. આગળ જોઈએ અંગ્રેજ શાસન વહીવટી તંત્ર. જો હવે અંગ્રેજોએ છે એ બધું જીતી લીધું છે અને બધા વિસ્તારો ઉપર પોતાના હક છે એ લાદવાનું શરૂ કરી દીધું છે. હવે એને શાસન કઈ રીતે કરે છે ને વહીવટ તંત્ર કેવી રીતે ચલાવે છે, એને પોતાનું વહીવટ તંત્ર પણ છે એ ભારતમાં લાગુ કરી દીધું છે. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ, સામ્રાજ્ય એટલે કે એનું આખું જે રાજ્ય છે એના જે કંઈ વર્ચસ્વ છે, એની જે કંઈ સત્તા છે એ આખું ભારત ઉપર છે એ લાદી દીધું. સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. હવે વર્ચસ્વ અંગ્રેજોનું થઈ ગયું એટલે એને શું કર્યું તો કે ભારતના જે કંઈ નિયમ હતા, જે કંઈ વહીવટ હતા એમાં છે એ બદલાવ લાવવાનું ચાલુ કરી દીધું. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. જો એનું મુખ્ય લક્ષ્ય કયું હતું તો કે ભારતને આર્થિક રીતે છે એ તોડી પાડવાનું, એનું શોષણ કરવાનું અને એની સામે ઇંગ્લેન્ડને વધારે છે એ ધનવાન બનાવવાનું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. એટલે સ્વાભાવિક જ છે કે જો એને છે એ ભારતનું શોષણ કરવું હોય અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવું હોય તો શું કરવું પડે તો કે ભારતનું વહીવટતંત્ર કોના કલ્યાણ માટે હોય તો કે ભારતની પ્રજા માટે, નહીં કે બ્રિટિશની પ્રજા માટે. ભારતનું નિયમ, ભારતના જે કાંઈ નિયમો હોય એ ભારતની પ્રજાનું કલ્યાણ થાય માટે હોય ને. એટલે એને વહીવટતંત્રમાં ફેર કરી અને બ્રિટિશ એટલે અંગ્રેજોને જે કાંઈ સારું લાગે
એનું જે કાંઈ ભલું થાય એ માટે છે એ ભારતનું વહીવટતંત્ર એને આખું બદલી નાખ્યું. તેમણે ભારતમાં આધુનિક વહીવટતંત્રનું માળખું સ્થાપિત કર્યું અને એને છે એ આધુનિક વહીવટ એટલે કે નવું વહીવટતંત્ર છે એ સ્થાપ્યું. સરકારનું માળખું. ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટતંત્ર પર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. જો ગવર્નર જનરલ ભારતના વહીવટતંત્રનો સર્વોચ્ચ વડો હતો અને ગવર્નર જનરલને છે એ ભારતના વહીવટતંત્રનો સર્વોચ્ચ વડો ગણવામાં આવતો હતો. તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. હવે ધીમે ધીમે છે એ અંગ્રેજો એનું વર્ચસ્વ વધારતા જાય છે. નિયમોમાં પણ ફેરફાર કરી પોતાની રીતે એની ઈચ્છા પ્રમાણે જે કાંઈ એને લાગે છે એવા બ્રિટિશનું સારું થાય, અંગ્રેજોનું સારું થાય, પોતાનું સારું કરવાની લાલસા એ છે એ પોતાના નિયમો છે એ ભારતમાં લાગુ પાડતા જાય છે. સનદી ધારાએ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો. એટલે કે ગવર્નર જનરલ છે એ સંપૂર્ણ ભારત પર એટલે કે ભારત માટે છે એ કાયદા છે એને ઘડવાની છૂટ હતી. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. સનદી ધારા અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. બધી સત્તાઓ પણ છે એ પોતપોતાની પાસે છે એ બ્રિટિશ લેવા મળ્યા. બ્રિટિશ એટલે કે અંગ્રેજો. અને પાછા એમાં જે કંઈ વ્યક્તિઓ છે એ ઊંચા પદ પર આવે છે એ પણ કોણ હોય છે તો કે અંગ્રેજો. એ તો છે એનું ભલું થાય એવું જ કરવાના છે. સનદી સેવાઓ. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. એટલે કે એને ઘણા બધા છે એ પરિવર્તન છે એ કરવાનું ચાલુ કરી દીધું હતું. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા એક અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. જેને સંસ્થાની સ્થાપના કરી હતી એ હાલ છે એ અત્યારમાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલાં છે એ ફોર્ટ વિલિયમનો છે ઉલ્લેખ આવી ગયેલો છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી. જો જે કંઈ ઊંચા હોદ્દા ઉપર છે એને લેવામાં આવે છે અથવા તો પસંદ કરવામાં આવે છે તો એના વચ્ચે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ લેવાની છે એ હિમાયત કરી. એટલે કે એને સૂચવે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું છે એ આયોજન કરવું જોઈએ. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા અને ભારતીયોને પણ છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ તેઓ પણ છે એ સંસદમાં જોડાઈ શકે. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી. જો ઉચ્ચ હોદ્દા કોને આપ્યા તો કે ખાલી અંગ્રેજ અધિકારીને. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક, સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નિમવામાં આવ્યા. રહેતા હતા કે અંગ્રેજો તો કે ભારતમાં, પણ ભારતના લોકોને છે એ શેમાં પસંદગી આપતા તો કે સૈનિક, ક્લાર્ક, ઓછા પગારવાળી, ઓછું વેતન મળે એવી નોકરીઓ છે એ ભારતીયોને આપવામાં આવતી હતી. આ હતું ભારતનું શોષણ થતું હતું એમ. પછી આવે છે લશ્કર. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. એટલે કે બને એટલું છે એનું સામ્રાજ્ય વધે. બ્રિટિશ લોકો, અંગ્રેજ લોકો છે એ ભારતને છે પોતાના દબાવ નીચે રાખે એવા એના પ્રયત્નો હતા. એ સફળ નીવડ્યા હતા અને આમાં છે એને સફળતા મળી હતી. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. એટલે એને અમુક છે એ મર્યાદિત હોદ્દા જ આપવામાં આવતા કે જેમાં છે એ ખૂબ ઓછું વેતન આપવામાં આવતું હતું.
સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો, મહિને છે એને પગાર આપવામાં આવતો. જો અહીંયા આપણને આપેલું છે, જાણવું ગમશે શું, તો કે 1857 સુધી કંપનીના લશ્કરના કુલ 3,11,400 સૈનિકોમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. એટલે કે એને છે એ ખૂબ નીચી પોસ્ટ ઉપર, નીચા હોદ્દા ઉપર રાખવામાં આવતા હતા. પોલીસ લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર પણ હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. અને એની શરૂઆત કોને કરી હતી પોલીસ તંત્રની? કોર્નવોલિસે. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે ડીએસપીની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી, તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારીની નિમણૂક કરી. જો અંગ્રેજોએ છે એ પોલીસ તંત્રનો પણ વિકાસ કર્યો, જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશન ઊભા કર્યા, તેમાંથી એક ફોજદાર રાખ્યો. ગામડામાં પણ ચોકીદારી છે એ કરવાની ચાલુ કરી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા હતા. અને આ તંત્રમાં પણ છે એ મોટા કે ઊંચા પદ ઉપર કોણ રહી શકતું? તો કે અંગ્રેજો જ. ભારતીયો સિપાહી એટલે કે કોન્સ્ટેબલની કક્ષાએ કામ કરતા હતા, અને ભારતીયો છે એને એક સિપાહી તરીકે જ કામ કરવાનું હતું. ન્યાયતંત્ર. હવે ન્યાયતંત્રમાં શું પરિવર્તન કરે છે? તો કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. જો એને 2 પ્રકારના કોર્ટની સ્થાપના કરી હતી. કોર્નવોલિસે ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા. તેને 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, જેમાં દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશ વડપણ હેઠળ દિવાની અદાલતની સ્થાપના કરી. એટલે કે જુદા જુદા વડા છે એ યોજ્યા, એને પદ આપ્યું, અને જુદી જુદી અદાલતો છે એને ચાલુ કરી. જિલ્લા અદાલતો પર દિવાની અદાલતો સ્થપાઈ, જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા. તો ન્યાયાધીશોને એટલે કે આપણે જેને જજ કહીએ છીએ એને શેના દ્વારા ઓળખવું? તો કે મુનસફ અને અમીન, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. હિન્દુસ્તાનમાં છે એ હિન્દુ અને મુસ્લિમ સિવાયના અંગ્રેજી કાયદાઓ છે એ લાગુ કર્યા. વિલિયમ બેન્ટિકે સૌપ્રથમ વખત ભારતીય ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. એટલે કે એને પોતાના જે કાંઈ નિયમો હતા, પોતાના કાયદા હતા, એને લાગુ કરવાની શરૂઆત છે એ કરી દીધી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી. સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જો પાછું એને છે એ બધા માટે એક સમાન કાયદો છે એ રાખ્યો હતો. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. એટલે કે આ ભાઈ આ જ્ઞાતિનો છે કે આ ધર્મનો છે, આ વર્ગનો છે, ઉચ્ચ મધ્યમ કે નિમ્ન વર્ગનો છે, તો એની માટે છે એ કોઈ ભેદભાવ નહીં. કાયદા બધા માટે સમાન. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. અને એક સારી વાત છે કે સામાન્ય માણસ હોય તો એની માટે પણ છે ન્યાયાલયના દરવાજા છે એ ખોલવામાં આવતા. આપણે બ્રિટિશ વહીવટતંત્રને આધુનિક વહીવટતંત્ર કહી શકીએ. આપણે છે જે બ્રિટિશ વહીવટતંત્ર એટલે અંગ્રેજોએ જે કાંઈ વહીવટતંત્રની સ્થાપના કરી એને આધુનિક વહીવટતંત્ર પણ છે કહી શકીએ છીએ. પરંતુ તેનો ઉદ્દેશ ભારતના બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. પરંતુ એનો હેતુ શું હતો મૂળ? તો કે ભારતમાં બ્રિટિશનું એનું શાસન વધારવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં, કારણ કે એ જે નિયમ, કાયદા, કાનૂન હતા, વહીવટી તંત્ર હતું, એ બ્રિટિશનું સારું થાય એ માટે હતું. એટલા માટે ભારતીયોને છે એનો પૂરો લાભ મળતો નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. નિરંકુશ એટલે કે એના પર કોઈ પણ પ્રકારના અંકુશ વિના છે એ ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા છે એ વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું.
એટલે અંગ્રેજોના શાસનથી છે એ ભારતને છે એ અવિશ્વાસનું, એટલે કે એને એવું લાગ્યું કે આ લોકો તો છે એ આપણું શોષણ જ કરવાના છે, એટલે એને કાયદામાંથી છે એ વિશ્વાસ રહ્યો નહીં. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. અંગ્રેજો આવ્યા અને એનું મહત્વનું હેતુ શું હતું? તો કે ભારતનું શોષણ કરવાનું અને ઇંગ્લેન્ડને છે એ ધનવાન પૈસાદાર બનાવવાનું. તો એને જે કાંઈ વહીવટી તંત્ર, ન્યાયતંત્ર જે કાંઈ પરિવર્તનો કર્યા એ કોના ભલા માટે? તો કે એના પોતાના ભલા માટે. એટલા માટે જે કાંઈ વિદેશી શાસન, એટલે કે એ જે વિદેશના લોકો છે અહીંયા આવીને એનું શાસન ચલાવી ગયા, એના જે કાંઈ કાયદા છે એ બંને ભારત માટે અસ્વીકાર્ય છે, એટલે કે સ્વીકારી શકાય એવા નથી. કારણ કે એનાથી ભારતની પ્રજાનું નહીં પરંતુ ઇંગ્લેન્ડની પ્રજાનું, એટલે કે બ્રિટિશ લોકો પોતાનું સ્વાર્થ, પોતાનું સારું થાય અને પોતાના સ્વાર્થની પૂર્તિ થાય, એટલે કે એનો જે કાંઈ પોતાની જાત માટેનો અથવા તો પોતાના દેશને સુધારવાના જે કાંઈ વિચારો છે એ પૂરા થાય એ માટે હતું, નહીં કે ભારતના દેશ માટે અથવા તો ભારતની પ્રજાનું સારું થાય એ માટે. એવું છે એ ગાંધીજી કહેવા માગે છે. પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. જો તમારે છે એ સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ મેળવવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલ છે એ દબાવી દેજો. વિડીયો જોવા બદલ આભાર.